રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આવેલ બાલક હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। બાલક હનુમાન મંદિર 50 થી 60 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે, ત્યારે હનુમાન જયંતીના પાવન પ્રસંગે હજારોની સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાહવો લીધો હતો। પ્રસાદીમાં રક્ષા દોરી, પંજરી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। બાલક હનુમાન મંદિર ખાતે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી દાદાને પ્રાર્થના કરતા હોય છે। રાજકોટ શહેર એટલે કે ઉપલાકાંઠા વિસ્તાર શ્રી બાલક હનુમાનજી મહારાજ આજે હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો હોય, જ્યારે આખા દેશમાં આજે હનુમાનજી મહારાજનો જન્મ મહોત્સવ હોય ત્યારે ઉપલાકાંઠા વિસ્તાર, પેંડક રોડ વિસ્તાર, રણછોડનગર વિસ્તાર આજે આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટી રહ્યા છે। આજે દાદાનો મહાપ્રસાદ બટુક ભોજન જે વર્ષોથી આપણી પરંપરા ચાલી આવી તે આજે આપ જોઈ શકો છો કે લાખો આજે હજારોની સંખ્યામાં અહીંયા માણસો પ્રસાદ લેશે। અમારે રક્ષાદોરી વિતરણ કાર્યક્રમ છે, તો રાજકોટની જનતાને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આવો દાદાના દર્શનાર્થે મલિંદાનો લાભ લ્યો, રક્ષાદોરીનો લાભ લ્યો, દાદા કાયમ તમારી રક્ષા કરશે। આવો, આ મંદિર અંદાજિત 50-60 વર્ષ ત્યાં છે, પૌરાણિક મંદિર છે, એટલે દર વર્ષે અહીંયા દાદાના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ અહીંયા ઉમટી રહ્યા છે। આજે હનુમાન જયંતિના દિવસે લોકોને એક જ સંદેશો આપશું કે આપની જે કોઈ મનોકામના હોય એ અમારા દાદા ભાવ ભક્તિ પૂર્ણ પણ આપની મનોકામના જે કાંઈ હોય પણ આપના દાદા પૂરી કરે છે। તો આપ જરૂરથી દાદાના દર્શનાર્થે આવો, એ જ એક નમ્ર વિનંતી।